ભાજપને ખબર નથી। આ જોઈ જાવ અહીં કણ આવીને હું થયું છે ને હું નહીં। આ 12 બસાને ખાવા પીવાનું કાંઈ નથી। કેટલું અત્યારે આ બધું થઈ ગયું છે, ધોલ મકાલ થઈ ગયું છે। તમે જોવો જરાક અહીં આવીને ડોકાતા નથી કોઈ। તમારે પંચેરિયા કોઈ આવ્યા છે? કોઈ પાણીનો નિકાલ કરો, પાણીનો નિકાલ નહીં દો ને તો હાલશે, પણ પાણીનો નિકાલ કરો ને। આ બધી કીટું જોતી હોય તો તમે લઈ જાઓ। પૂર્વ કોર્પોરેટર આમ આદમી પાર્ટી સરથાણા અને સીમાડા વિસ્તાર, અને ખાસ કરીને સીમાડાનો જે આ વિસ્તાર છે ત્યાં છેલ્લા ઘણા બધા વર્ષોથી દર ચોમાસાની અંદર ખાડી પૂર આવે છે અથવા તો અન્ય કોઈ પણ કારણોસર પૂર આવતું છે। આ બધા જ લોકો એવા છે કે જે મોટાભાગે લોકો રોજિંદુ જીવન જીવે છે, નાનું મોટું કામ કરીને ઘર પરિવારને મદદરૂપ થાય છે। આ જેટલા પણ મકાનો છે દરેકે દરેક મકાન અને આની આજુબાજુની બધી જ સોસાયટીઓની અંદર 4 થી 5 થી 6 ફૂટ જેટલો પાણીનો ભરાવો થઈ ગયો। વાલમનગર જેવી સોસાયટીઓમાં 8 ફૂટ સુધી પાણી ગયા, દરેકની ઘર વખરીને નુકસાન થઈ ગયું। અને અત્યારે જ્યારે સિસ્ટમની રહેલા નેતાઓ એવું કહે છે કે આ તો કુદરતના કારણે આ થયું છે, પરંતુ એક પણ વ્યક્તિ આ વાતને માનવા તૈયાર નથી। શું કામ? એ બધા જ આ બહેનોને પણ ખબર છે। અહીંયાથી પસાર થતી ખાડી અને ખાડીની દરેક જગ્યા પરનું જે દબાણ છે, આ દબાણના કારણે પાણીની વહન ક્ષમતા જે જતી નથી। સવાલ એ છે કે હવે જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ કોણ કરશે? આ એ લોકો છે જેમનો ખાવા પીવાનો જરૂરિયાતનો તમામ જથ્થો એ નુકસાન પામ્યો છે। બધી જ વસ્તુઓ છે એ પલ્લી ગઈ છે, ખાવા માટે કોઈની પાસે એક દાણો પણ નથી। અને આ સંજોગોની અંદર આ તમામ બહેનોનું ભાઈઓનું કહેવું છે કે હવે અમને અમારી નુકસાનીનું વળતર આપો, કારણ કે અમારી ફરજ હતી ત્યારે અમે દર વખતે આ તંત્રને સિસ્ટમને અમે વેરો ભરી દઈએ છીએ સમયસર। હવે અમારી જરૂરિયાત ઊભી થઈ, તમારા પાપના કારણે જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે અમારો સાંભળનાર કોણ? આ વાત છે એટલે દરેક લોકોનું કહેવું છે કે સરકાર તરફથી યોગ્ય વળતર એટલે કે 1000 રૂપિયાની રાશિ નહીં, પણ અહીંયા રહેતા લોકોને 25-50 હજાર, લાખ 2 લાખ રૂપિયા, અને કેટલા લોકો જે બહાર ધંધો કરતા છે તો ત્યાં પણ એમની દુકાનોની અંદર લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે। આ વળતર આપવું એ સરકારની ફરજ છે, કારણ કે 30 વર્ષથી આ લોકો તમને ચૂંટાડીને મોકલે છે કે એક આશા સાથે કે કંઈક થશે તો તમે સાથે ઊભા રહેજો। હવે એમની સાથે તમારે હાથની સાથે હાથ મિલાવીને ઊભા રહેવાની જરૂર છે, ત્યારે તમામ લોકો યોગ્ય વળતર મળે એવી આશા છે। હું આ બહેન બા છે જેની ખૂબ પીડા છે, બરોબર છે। બીજી વાત એ છે કે આ બધા જ બહેનોનું કહેવું એવું છે કે આ ભાજપના નેતાઓને ભ્રષ્ટાચારથી પેટ ભરાતું નથી, તો અમારી જેવી ઈમાનદાર લોકોની કમાણીથી આ કંઈ રાશન છે એ અહીંયાના વિસ્તારના કોર્પોરેટરો, આ વિસ્તારના ધારાસભ્યોને યોગદાન આપવા માંગીએ છીએ કે કદાચ એમનું પેટ ભરાય। અમે તો ભૂખેથી મરી રહ્યા છીએ, અમારો સાંભળનારો કોઈ નથી। હું અહીંયા જે બેન છે, આ રીટાબેન છે, એ પોતાની વાત રજૂ કરશે। રીટાબેન, શું કહેવા માંગો? 1000-2000 ની વળતર આપો, એનાથી અમારું કાંઈ પૂરું પડે એમ નથી। મારા ઘરમાં અત્યારે 50,000 ની નુકસાની આવી છે, ખાવા પીવાનું કાંઈ વસ્તુ નથી। તમે સહાય કરતા, અમે કેટલા દિવસ ત્યાં છોકરાઓ ભૂખ્યા છે, પાણી વગરના છે, તો તમે જોવા કેમ નથી આવતા અમારી ઘરે કે આ લોકો કઈ રીતે પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા છે? અત્યારે પાવર નહોતો અમારી ઘરે કાલે 2 દિવસ ત્યાં। અમારા શું અહીંયા પણ સોસાયટીમાં પાણી ભરાણું છે, એટલું નુકસાન એટલું થયું છે, કોઈ ધારાસભ્ય આવ્યા નથી। તો મેં વેલજીભાઈને ફોન કરીને કીધું કે ભાઈ આપણીને કેમ કોઈ આવ્યું નથી? પીવાનું પાણી નથી, ખાવા નથી, છોકરાઓ નાના હોય તો કાંઈ દેવાનું નથી, તો અમારે બધું પલ્લી ગયું છે, તો તમારે આવવાની જરૂર છે। મારા ભાઈ એમ કહેતા હતા વેલજીભાઈ કે બેન તમે ભાજપમાં મત આપો, તો હું ટોળા લઈને જતી હતી ભાજપમાં મત આપવા, તો કેમ અત્યારે કોઈ દેખાતું નથી અને કેમ કોઈ આવતું નથી? કોઈ જોવા નથી આવ્યું, કોઈ પાણી પર દેવાની બોટલ નથી આપી, અને અમે કાલના ટાઈમનું હેરાન થાય છીએ તો પણ કોઈ જોવા નથી આવ્યું। અમે અત્યારે સુરેશભાઈ ધામેલિયા મારી ઘરે આવીને ચા પાણી પી ગયા હતા, ત્યારે મેં કીધું હતું કે સુરેશભાઈ પાણી આવશે ત્યારે શું થશે? મને કે વરસાદ આવે તો ને, તો એટલું બોલ્યા હતા સુરેશભાઈ કે મેં એવું બોલાય કે પાણી આવે તો અહીંયા વરસાદ તો વરસવાનું જ હોય, ખાડીનું પ્રમાણ છે, આ દિવાલ બાંધી છે, દિવાલને તોડવાની છે, આ દિવાલ બાંધી પછી અમારા આઈકણે કયા હાલ થશે ભાજપને ખબર નથી। આ જોઈ જાવ આઈકણે આવીને હું થયું છે ને હું નહીં। આ 12 બસાને ખાવા પીવાનું કાંઈ નથી, કેટલું અત્યારે આ બધું થઈ ગયું છે, ધોલ મકાલ થઈ ગયું છે। તમે જોવો જરાક અહીં આવીને ડોકાતા નથી કોઈ। તમારે પંચેરિયા કોઈ આવ્યા છે? કોઈ પાણીનો નિકાલ કરો, પાણીનો નિકાલ નહીં દો ને તો હાલશે, પણ પાણીનો નિકાલ કરો ને। આ બધી કીટું જોતી હોય તો તમે લઈ જાઓ। તમારા હોય ને તો લઈ જાઓ તમે, તમારા ખિસ્સા ભરીને વંડિયું કરાવી। અમારે પાણી, અમારે શું જીવન, અમારે જીવને હું? તમે તો તમારી એસો આરામ કરી લીધા, અમારે છોકરા પાણીના તલખા મારે, પાણી નથી મળતા, અને 1000 રૂપિયા લોલીપોપ નો ખવડાવતા કોઈ। આ
આવતા જ નહીં આ કણે આ બાજુ મહેરબાની જો બેન તમે અને ડોકું કાઢવા તો આવું પડે કે નહીં અહીંયા આટલી અહીંયા પરિસ્થિતિમાં આવવું પાણી પડે. ઉતરી ગયું તોય કોઈ ડોકું કાઢવાય નથી આવ્યા કેટલું નુકસાન છે અત્યારે અહીં ઘેરે તમે જોઈ જાવ આવીને કે કયા હાલ છે અત્યારે કોઈ બેનને પાણી પીવા નથી મળતું એવું છે અમારે અને ઘરે એક તો અત્યારે. ડિલિવરી વાળા બેન હેરાન થતા હતા અમે કેવી રીતે એને પુગાડ્યા ઈ ખબર છે અહીંયા ડોકું કાઢવા આવો અહીંયા જ રહ્યો છો કે આઘા નથી રહેતા સુરેશભાઈને ફોન કર્યો તો તોય ન આવ્યા કે તમારું વાહન અહીં મોકલો અમારે લઈ જવા છે દવાખાને છતાંય ન આવ્યા અમે કેવી રીતે એને પોગાડ્યા અને દવાખાને સરકારે હોડીની વ્યવસ્થા નથી આપી કે ફ્રૂટ પેકેટ પાણીનું પીવાનું પાણી પુગાડી અહીંયા આવો અમારે તમને અહીંયા અમારે મોજૂદ જોઈને આ બધું બધા કીધું હતું ને કે પાણી આવશે ને તો હું અહીંયા આવીશ કેમ આવ્યા ને ક્યાં ગયા છો અત્યારે હંગરાઈ ગયા છો બધી આવતું નથી અહીંયા. કોઈ એટલે કોઈ આવ્યું નથી બા તમારું શું કહેવું છે શું કહેવું છે ભાઈ તમારું? બોલો જેને જે બોલવું હોય એ બોલી જો અત્યારે બધાનું બગડી ગયું છે અનાજ ક્યારે કાંઈ ખાવાનું રહ્યું જ નથી તો અમે હું ખાઈ બધાને બધા બદલી ગયું છે ખાઈ હું બાર છોકરા નાના રોવે છે દૂધ વગરના રોવે છે ત્યાં લેવા જાવ સાવર નહીં પાણી નહીં શું કરવી અમારે? કોઈ વસ્તુ નથી તમે એકવાર તમે આટો મારીને આ વસ્તુ અમુક તો પાણીમાં તણાઈ વહી ગઈ પોતે અને હવે રાજકારણીઓ કોઈ અમારી સોસાયટીમાં ઈ બાને કોઈ દી આવતા નહીં કોઈ દી આવતા કે ભાજપમાં આપો કે કોંગ્રેસમાં આપો અને આ વેલજીભાઈને તમે પૈસા ખવડાવ્યા ને એટલે ઈ કામ નથી કરતા એને અમને તમારી કોર થાય કે ન્યા હાલો રાતે 12 વાગે કે ન્યા હાલો અડધી રાતે સાંડલા કરવા આવ્યા તમને પૈસા ખવડાવ્યા છે એના ખિસ્સામાં પૈસા નાખ્યા છે તમે વિચાર કરો કે જે લોકોએ અડધી રાતે બેન કેમ અડધી રાત્રે ચાંદલા કર્યા હતા આજે ધોળે દહાડે જ્યારે એમને જરૂર છે ત્યારે કોઈ ફરક તો નથી. આ કોઈ વાત રાજકીય લેવલની વાત નથી. આ છે લોકોની મૂળ પીડા છે કે જ્યારે એમને જરૂર છે ત્યારે કોઈ વ્યક્તિ અહીંયા હાજર નથી. એ રીતે સિસ્ટમમાં અંદર રહીને જનતાને લોલીપોપ આપવાની વાતો કરે છે. લોલીપોપને બદલે ખરેખર અહીંયા પરિવારો એકદમ મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગથી નાના વર્ગના પરિવારો છે. કોઈ એવા પૈસાદાર વર્ગના લોકો નથી. કેટલાય લોકો ભાડે રહેતા છે, એમના ભાડા ભરવાની પરિસ્થિતિ આજે નથી. તો સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રી જ્યારે આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે એક પ્રતિનિધિ તરીકે એક આ લોકોના જે કંઈ પ્રશ્નો છે એને વાચા આપવા તરીકે અમે એક નાનો એવો પ્રયાસ કરતા ત્યારે આ લાગણીને માન આપવું અને આખા શહેરની અંદર લગભગ એક અંદાજ મુજબ 1000 કરોડ રૂપિયાથી પણ વધારેની નુકસાની થઈ છે. જો આ નુકસાનીનું વળતર નહીં આપવામાં આવે તો એવા કેટલાય પરિવારો આત્મહત્યાઓ કરવા પણ મજબૂર બનશે. કારણ કે ધંધા રોજગાર કેટલાય લોકોના એમ્બ્રોઇડરી મશીનો ચાલતા હોય છે. એક બે મશીન જે પોતાનો ઘર ચલાવતા હોય છે એવા મશીનો પણ ડૂબી ગયા છે. લોકોએ લોન લઈને જે મશીનો લીધા છે એ મશીનો પણ આજે ઝીરો કિંમતના થઈ ગયા છે. અને એ પરિવાર જ્યારે આર્થિક રીતે બેહાલ થઈ જશે ત્યારે એમની પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ ઓપ્શન નહીં વધે. તો સરકાર કે કરોડો રૂપિયાનું જે ફંડ હોય છે એ ફંડમાંથી યોગ્ય વળતર આ સુરત શહેરની જનતાને તમામ જે પણ જગ્યાએ નુકસાન થયું છે એનો યોગ્ય સર્વે કરવામાં આવે અને જેટલી ઝડપથી એટલે કે અથવા તો બની શકતો તો આજને આજ તમે એવી જાહેરાત કરી દો કે તાત્કાલિક ધોરણે સર્વે કરી 7 દિવસની અંદર અમે યોગ્ય વળતર આપીશું, જરૂરિયાત મુજબનું વળતર આપીશું એવી અમારી માંગણી છે. આપ સૌ આ વાતને સાંભળજો એવી વિનંતી.